તો રાજ્યના મહાનગરોમાં આજથી 2 દિવસીય મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026નો પ્રારંભ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવનો કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ શુભારંભ કરાવ્યો। અમદાવાદમાં રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવમાં 85 અને અન્ય શહેરોમાં 620 મળી રાજ્યભરમાં કુલ 700 થી વધારે સ્ટોલ્સ વિવિધ ખેડૂતો એફપીઓ અને ખેડૂત મંડળીઓને કોઈપણ ભાડા વિના એટલે કે વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા છે। ખેડૂતોને મળશે સીધું વેચાણ કરવા માટેનું પ્લેટફોર્મ। મહોત્સવની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેત પેદાશો અને મિલેટ્સને પ્રોત્સાહન આપવા નાગરિકોને અનુરોધ પણ કરવામાં આવ્યો। મિલેટ મહોત્સવમાં ઉપસ્થિત રહેલા જીતુ વાઘાણીએ રાજ્યમાં વધતા કેન્સરના કેસને લઈ પણ ચિંતા વ્યક્ત કરી છે। આ સાથે જ કહ્યું કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓવાળા ખોરાક ખાવાથી આરોગ્ય પર તેની ગંભીર અસર થાય છે, જ્યારે પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થયેલો ખોરાક આરોગ્યપ્રદ હોય છે। મહોત્સવની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેત પેદાશો અને મિલેટ્સને પ્રોત્સાહન આપવા નાગરિકોને અનુરોધ પણ કરવામાં આવ્યો। મિલેટ મહોત્સવમાં ઉપસ્થિત રહેલા જીતુ વાઘાણીએ રાજ્યમાં વધતા કેન્સરના કેસને લઈ પણ ચિંતા વ્યક્ત કરી છે। આ સાથે જ કહ્યું કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓવાળા ખોરાક ખાવાથી આરોગ્ય પર તેની ગંભીર અસર થાય છે, જ્યારે પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થયેલો ખોરાક આરોગ્યપ્રદ હોય છે।